ત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો જોવા મળી રહ્યો છે લાઈવ ધોધમાર વરસાદ। આગાહી અનુસાર આજે દોસ્તો રાજ્યના ઘણા જ વિસ્તારોની અંદર જેમાં ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરોમાંથી તો 4 ઇંચ સુધીના વરસાદો સામે આવ્યા છે। અને હવે પછી જાણી લો અત્યારે થોડીવાર પહેલા જ હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહી જાહેર કરી, જેમાં દોસ્તો આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે। ને હવે પછી જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર આગામી કલાકોની અંદર જેમાં જાણીશું મોડી સાંજથી આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં ખાબકી શકે છે દોસ્તો ગાજવીજ સાથેનો જળબંબાકાર જેવો વરસાદ। દોસ્તો રાજ્યની અંદર અત્યારે બંગાળના ઉપસાગરનું ડિપ્રેશન રાજસ્થાનના ભાગો પર આવી પહોંચ્યું છે ને જેને જોતા ઉત્તર ગુજરાત કચ્છથી માંડી હવે પછી તો સૌરાષ્ટ્રના દ્વારકા જામનગરથી મોરબીના કેટલાય ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે। અને હજુ આગામી 24 થી લઈને દોસ્તો 36 કલાક સુધી જાણીશું રાજ્યના કયા જિલ્લા માટે બની શકે છે ભારે વરસાદ। તો આ સાથે જ દોસ્તો આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અત્યારની પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી। 20-21 તારીખથી લઈ 30 જુલાઈ સુધીની આગાહી મેળવીએ। પહેલા તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો આપને અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર જો કે ગઈકાલની રાતથી જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાય તાલુકાઓની અંદર દોસ્તો ધોધમાર વરસાદની ગતિવિધિ શરૂ થઈ, જેમાં બનાસકાંઠાના દાંતાની અંદર છેલ્લી 24 કલાકમાંથી 4 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ। તો અમીરગઢ, થરાદ, આ સાથે જ દાંતીવાડા, પાલનપુર, અમદાવાદ હાઈવે પર તો ઘોટણ સમા પાણી ભરાયાના સમાચાર। તો કચ્છના પણ કેટલાય ભાગોમાં જોવા મળી છે વરસાદની ગતિવિધિ। મોરબી જિલ્લાની અંદર આ સાથે દ્વારકાના કેટલાક કલ્યાણપુરના ગ્રામ્ય પંથકોમાં સારા વરસાદના સમાચાર આવી રહ્યા છે। ત્યારે દોસ્તો અત્યારે જે હવામાન વિભાગની આગામી 3 કલાકની ટૂંકા ગાળાની આગાહી સામે આવી, જેમાં જાણીએ કે આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યા। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો ગુજરાત રાજ્યનો અત્યારે આગામી 3 કલાકની આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરના ડિપ્રેશનની વધારે પડતી અસર દોસ્તો ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે। અને જેને જોતા તમે જોઈ શકો છો બનાસકાંઠાના તમામ તાલુકાઓ, પાટણ, કચ્છના પણ તમામ કચ્છ અખાત લાગુના સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી દોસ્તો આટલા જિલ્લામાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગે ભારે તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે। આ સાથે જ અન્ય ગુજરાતના વિસ્તારો જેની અંદર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટના કેટલાક પંથકો, તો પોરબંદરથી જૂનાગઢના વિસ્તારોથી માંડી અને દોસ્તો ઉત્તરીય પૂર્વ ગુજરાતના જેમાં પણ સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, આ સાથે ગાંધીનગરના અમુક વિસ્તારોથી સુરેન્દ્રનગર, અમદાવાદના કેટલાક છૂટાછવાયા વિસ્તારો, તો પૂર્વ ગુજરાત ઉત્તરના જેમાં દાહોદ, પંચમહાલથી લઈ ખેડા અને બોટાદના જિલ્લાની અંદર આગામી 3 કલાક માટે દોસ્તો હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। તો જેમ જેમ દોસ્તો બંગાળના ઉપસાગરનું ડિપ્રેશન પાકિસ્તાન, રાજસ્થાનના ભાગો પરથી આગળ વધશે તેમ સૌરાષ્ટ્રની અંદરથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર પણ તેના પૂંછડિયા વાદળાઓ આવી શકે છે ને જેના કારણે તમે જોઈ શકો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, તો વડોદરાથી પંચમહાલ, નર્મદાના પંથકોમાં આગામી કલાકો માટે હવામાન વિભાગે ભારે વરસાદની અત્યારે યલો એલર્ટની ચેતવણી। પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો રાજ્યની અંદર આજ મોડી સાંજથી લઈ આગામી કલાકોની અંદર જેમાં 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે। તો તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે જોધપુર આજુબાજુના વિસ્તારો ઉપર આ ડિપ્રેશનનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે, પરંતુ આ સિસ્ટમનો સૌથી સક્રિય છેડો અરબ સાગરના કારણે ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે ને જેને જોતા તમે જોઈ શકો છો ગુજરાતનો અત્યારે લગભગ કચ્છનો તમામ વિસ્તાર, સૌરાષ્ટ્રનો પશ્ચિમો છેડો આ સિસ્ટમના વાદળાથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। તો આ જ સિસ્ટમનો બીજો એક સક્રિય છેડો તમે જોઈ શકો છો રાજસ્થાનના
ફાલોદી લાગુના વિસ્તારોથી લઈને પંજાબ સુધીના ભાગો સુધી વિસ્તર્યો છે. હવે પછીની કલાકોની અંદર ગુજરાતના જેમાં પણ તમે જોઈ શકો છો કચ્છના કેટલાક ભાગોમાંથી દોસ્તો 3 ઇંચ સુધીના વરસાદની સંભાવના બોલાઈ રહી છે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કચ્છના એવા વિસ્તારો કે જ્યાં ગાંધીધામ, ભુજ, ભચાઉ, મનફરા સુધીના વિસ્તારોથી રણ આજુબાજુના તમામ પંથકો હોય તો કચ્છના અખાત આજુબાજુના જેમાં રાપરથી લઈ મોરબીના કુડા આજુબાજુ પંથકોથી લઈને દોસ્તો રણથી લઈ ઉત્તરી કચ્છના ખાવડા, આ સાથે ધોળાવીરા, લોડરાણીના પંથકો હોય તો આ સાથે અન્ય વિસ્તારો જેમાં દરિયાના કાંઠાના નલિયા, માંડવી, મુંદ્રા, લખપતથી લઈ અને દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, મોરબીના કેટલાક પંથકોથી લઈ પોરબંદરના પંથકોની અંદર આગામી કલાકોની અંદર દોસ્તો ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની સંભાવના બોલાઈ રહી છે. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે આ વરસાદી રાઉન્ડ દોસ્તો સાર્વત્રિક નથી, છૂટો છવાયો વરસાદ જોવા મળશે, જેમાં આગામી કલાક માટે કચ્છ માટે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વરસાદની સંભાવના રહી છે અને કચ્છ ગમરોળાઈ શકે છે. જોઈ શકો છો જામનગરના પણ ધ્રોલ આજુબાજુના વિસ્તારો હોય, જોડિયા, પીઠળથી લઈ અને દોસ્તો રાજકોટના પડધરી, કાલાવાડથી લઈ જામનગરના લાલપુરથી લઈ ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબીના થાન આજુબાજુના વિસ્તારો તો મધ્ય ગુજરાતની અંદર પણ દોસ્તો અમદાવાદના, સુરેન્દ્રનગર, લીંબડી આજુબાજુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો ગાંધીનગરના કેટલાક ભાગોની અંદર આગામી કલાકોની અંદર દોસ્તો છૂટો છવાયો હળવો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ દોસ્તો છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે, જેમાં વલસાડ, બિલીમોરા, ડાંગથી તાપી, નવસારી, સુરત, બારડોલીથી લઈ તમે જોઈ શકો ભરૂચના અમુક પંથકોથી પંચમહાલથી નર્મદા સુધીના પંથકોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. તો દોસ્તો હજુ અમુક આવનારી કલાકો ઉત્તર ગુજરાત માટે પણ બની શકે છે ભારે. અને તમે અહીં જોઈ શકો છો બનાસકાંઠા લાગુના લગભગ તમામ જિલ્લાઓ જેમાં થરાદ, આ સાથે જ અમીરગઢથી ધાનેરાથી લઈ ડીસા, દાંતીવાડા, પાટણ, દિયોદર, ભાટસણ, પાલનપુરથી લઈ સાબરકાંઠાના કેટલાક પંથકો હોય તો આ સાથે મહેસાણાના પણ જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદથી લઈ મોરબી સુધીના પંથકોની અંદર દોસ્તો આગામી કલાકોની અંદર જેમાં હજુ આજ રાત્રિ દરમિયાન પણ તમે જોઈ શકો છો અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે. જો કે કચ્છની અંદર અમુક વિસ્તારોમાંથી જળબંબાકારના દ્રશ્યો સામે આવી શકે છે અને બનાસકાંઠાના દાતા આજુબાજુના વિસ્તારોમાં તો દોસ્તો નદીઓમાં પૂર આવતા અમુક વિસ્તારોમાં બાળકો ફસાયાના પણ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને દોસ્તો તમે જોઈ શકો અમે તમને આગામી 24 કલાકની આગાહી આપી રહ્યા છીએ, જેમાં 20 જુલાઈના દિવસે પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢથી લઈ કચ્છના કાંઠાના ભાગોમાં હજુ આ સિસ્ટમના કારણે છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં 3 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ પડી શકે છે. આવતીકાલ ગુજરાત સહિત ઉત્તર મધ્યથી લઈ દક્ષિણ સુધીના ભાગોમાં વાતાવરણનો એક મોટો પલટો જોવા મળી શકે છે. આમ રાજ્યમાં હજુ આજ રાત્રિ 20 જુલાઈ અને 21 તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે અને ત્યાર પછી દોસ્તો ડિપ્રેશનની અસર ગુજરાત ઉપરથી ઓછી થશે. અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારનું જે ભારતીય હવામાન વિભાગ તરફથી સક્રિય ડિપ્રેશન અંગેનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું જોઈ શકો છો. લેટેસ્ટ દોસ્તો માહિતી આપવામાં આવી છે કે જે ડિપ્રેશન અત્યારે નોર્થ ઇસ્ટ અને તેને લાગુ રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય જોવા મળી રહ્યું છે, તે આગામી કલાકોની હજી પશ્ચિમી દિશા તરફ આગળ વધી અને નબળું પડતું જોવા મળી શકે છે. દોસ્તો આ સિસ્ટમનું લોકેશન ભારતીય હવામાન વિભાગે રાજસ્થાનના જોધપુર આજુબાજુના વિસ્તારો ઉપર બતાવ્યું છે અને આ સિસ્ટમ આગામી કલાકોમાં હજુ પાકિસ્તાન લાગુના પશ્ચિમી રાજસ્થાનના ભાગો પર આગળ વધશે તો ગુજરાત રાજ્ય ઉપર તેનો સક્રિય વાદળોનો છેડો જોવા મળી શકે ને જેના કારણે તમે જોઈ શકો ગુજરાત હવામાન વિભાગે દોસ્તો આગામી કલાકોથી લઈ 20 તારીખથી લઈ દોસ્તો 21 તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવનાની સાથે રાત્રિ માટે દોસ્તો બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બાકીના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદના અત્યારે યલો એલર્ટ અત્યારે આપી દેવામાં આવેલ છે.
તો આ સાથે જ દોસ્તો અમે તમને અન્ય મોડલ આધારિત આ સિસ્ટમ અંગે પણ બતાવીએ તો જોઈ શકો છો અહીં રાજસ્થાન ઉપર સક્રિય 850 એચપીના લેવલ ઉપર આ સિસ્ટમ જોવા મળી રહી છે. ડિપ્રેશન સુધી જોવા મળી રહેલી મજબૂત વરસાદી સિસ્ટમ કચ્છના ભાગો માટે તમે જોઈ શકો છો અસ્થિરતાવાળા પવનો બનાવી રહી છે ને જેના કારણે કચ્છમાં આગામી કલાકોમાં ભારે વરસાદની સંભાવના રહે. તો આ સાથે જ તમે દોસ્તો 20 જુલાઈના દિવસની આ સિસ્ટમની સ્થિતિ અહીં જોઈ શકો છો. આ સિસ્ટમ રાજસ્થાનના પશ્ચિમીથી લઈ પાકિસ્તાન તરફ તો પોતાનો ટ્રફ લંબાવતી આ રીતે પશ્ચિમી દિશા તરફ આગળ વધશે અને 21મી તારીખના દિવસે આ સિસ્ટમની ગતિવિધિમાં તમે નજર કરો તો ખાસ કરીને તે સિસ્ટમ વધુ પડતી નબળી પડી અને ગુજરાત ઉપરથી તેના સર્ક્યુલેશનના વાદળાઓ જોવા મળી શકે છે. અહીં આવતા આ સિસ્ટમ જોઈ શકો છો રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદ ઉપર આ ડિપ્રેશન સિસ્ટમ નબળી પડતા ગુજરાત રાજ્યમાં એ સિસ્ટમના સર્ક્યુલેશનના કારણે 21 તારીખ સુધી આ વરસાદનો મિની રાઉન્ડ જોવા મળી શકે છે અને જેને જોતા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક સુધી જેમાં ઉત્તર ગુજરાત, કચ્છના અને સૌરાષ્ટ્રના તો અમુક, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જેમાં દોસ્તો છૂટી છવાઈ લોટરી પ્રમાણેની વરસાદની ગતિવિધિ રહેશે અને જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના હજુ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરથી લઈ કચ્છના અખાતથી માંડી પાટણ, બનાસકાંઠાથી લઈ સૌરાષ્ટ્રના અન્ય અને દક્ષિણી ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળે. અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જાણીએ. તો દોસ્તો અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યની અંદર 23 જુલાઈ પછી બંગાળના ઉપસાગરમાં નવા એક લો પ્રેશર બનવાની આગાહી કરી. 28 જુલાઈએ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અને દોસ્તો 26 તારીખથી 30 જુલાઈની વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડની તેમણે આગાહી કરી છે ને તેમાં મધ્ય ગુજરાતની અંદર જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડે, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના. તો અત્યારની લેટેસ્ટ પરેશ ગોસ્વામીએ આગાહી આપી છે ને તેમણે દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ આજ રાત્રિથી 20 જુલાઈ અને 21 ઓગસ્ટ જુલાઈ દરમિયાન રાજ્યમાં 3 દિવસ સુધી દોસ્તો વરસાદની આગાહી વ્યક્ત કરી છે ને જેમાં હજુ આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર દરિયાના કાંઠાના, દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મધ્ય ગુજરાતના અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી આગાહી પરેશ ગોસ્વામી તરફ